અને હિન્દીમાં બોલો કે હમ. બે ફૈબા જિંદગી મિલેગી તો ફિર મિલેગા એમ કહીને ગયો. શું થયું એમને એક્ઝેક્ટલી કે કઈ એટલે કે સવારમાં ધૂંધળાપણું દેખાતું હતું હમ. આંખોમાં અને ખબર પડી કે બીપી લો થઈ ગયું હતું. હમ. એટલે પછી ડાયરેક્ટ અહીંયા આપણે સરકારી હોસ્પિટલમાં સોલ્ટ એટલે જોઈ સારવાર ન મળી એટલે બાજુમાં બીમ્સ હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા. એટલે ખબર પડી કે ભાઈ ખરાબ પીણું પીવાને લીધે આવું થયું છે. હું કરી છું ને એના બાળકો હાવ નાના નાના બે. તો હજી તો મારા ગઢા સાસુ એટલે હાર્દિકભાઈના દાદીમાં એ હજી અઠવાડિયા પહેલાં જ અવસાન પામ્યા. એમનું આજ કાર્ય હતું. કાર્ય પૂરું કરીને પછી બધા અહીંયા આવ્યા. બહુ છોકરો ડાયો હતો, બહુ એટલે બહુ ડાયો હતો. એની જેટલું દુનિયામાં કોઈ માયાળું છોકરું નહોતું. ભગવાને એને કેવું કર્યું એ તમને ખબર નથી પડતી. શું નામ છે બેન તમારું? મારું નામ રંજનબેન. રંજનબેન, શું થયું? કોને લઈને આવ્યા છો અત્યારે? અત્યારે મારા ભત્રીજાને લઈને આવ્યા છે મેં. શું નામ છે ભત્રીજા? હાર્દિકભાઈ. હાર્દિકભાઈ છે. બહુ છોકરો ડાયો હતો, બહુ એટલે બહુ ડાયો હતો. એની જેટલું દુનિયામાં કોઈ માયાળું છોકરું નહોતું. ભગવાને એને કેવું કર્યું એ તમને ખબર નથી પડતી. શું ઉંમર છે હાર્દિકભાઈની? ઉંમર 35 ની અંદર છે. 35. વધારે શું નથી. કામ કરે છે? એના આરટીઓ નો આરટીઓ માં નોકરી કરે છે. એટલો રાખતો ને કે મારી વખતે જરાય નહોતું હાલતું. છેલ્લે છેલ્લે રવિવાર આવ્યો હતો તો એમને સા એના એકલા દૂધની સા કરીને અમને પાય કે અને હિન્દીમાં બોલો કે બે ફૈબા જિંદગી મિલેગી તો ફિર મિલેગા એમ કહીને ગયો. હાર્દિકભાઈ ના બાળકો પરિવાર શું કરતા હતા? એના બસ બે બાળકો છે, બે નાના બાળકો. બે નાના બાળકો છે. એક તો ચોથું ભણે છે, એક નાનો છે જે બાળ મંદિરમાં નથી બેસાડ્યો. વાઈફ હાવ નાની છે. તો હાવ નાની છે જે અને રોવેશ બહુ સાની જ છે તેમ કેમ એને દાખલ ક્યારે કર્યા હાર્દિકભાઈને? સોમવારે સવારે રાત્રે એવું બન્યું પણ સોમવારે લગભગ શું થયું હતું તમને કઈ ખ્યાલ છે? પરિવારે કીધું હોય કઈ? એટલે એને આ રવિવારે ઓલું થયું ને તે પીધું કરવું અને પછી સોમવારે એને અહીંયા પ્રાઇવેટમાં ઉલટીની થવા માંડી ને તે દવા લીધી. આ જો એમ અને પછી મંગળવારે અહીં એડમિટ કર્યા એને. એટલા દિવસથી 3 દિવસથી અમને છે કઈ બોલે નહીં ચાલે નહીં બેન. અમારે તો શું સમજવું એવું થઈ ગયું પોઝિશન. બાળકો હાવ નાના નાના બે અને ભત્રીજો હાવ નાનો છે. અમને તેલ જ લાગે. એમના પત્ની. એટલે આ પરિવારની સ્થિતિ તમે જુઓ એટલે એમના પત્નીની ઉંમર કેટલી હશે આમ તો? બહુ નાના છે. 30 ગણો ને અંદાજે આટલું આપણે કયો ને અંદાજે 30 વર્ષથી પણ નાના ઉંમરના એમના પત્ની છે અને એમની અત્યારે જે સ્થિતિ છે એટલે અમે જેમ જ આ હોસ્પિટલમાં ઘૂસ્યા અમે આખા પરિવારને રડતા જોયો. આ પરિવાર કહે છે કે નાના નાના બાળકો છે. મોટો બાલ મંદિરમાં હજી તો ચોથું કે પાંચમામાં છે. 5માં મોટો. તમે કયા ગામના? ભાવનગર? અહીંયા ભાવનગર ના બે ઈ ગારિયાધાથી આ લોકો પણ રે અહીંયા ભાણિયા નોકરી અહીંયા આરટીઓમાં અહીંયા હતી. અચ્છા. અને આરટીઓ માં શું કામ કરતા હતા? એજન્ટ તરીકે. એજન્ટ હતા. બધા લાયસન્સ બનાવવાનું એજન્ટ. કાંઈ નહીં બહુ છોકરો એટલે 30 માં આવી ગયો એમ કે થોડુંક તો ઓલું હોવું જોઈએ ને એજન્ટ હતો. આવી બધી ઘટનાઓ બને છે. હા કોઈ દિવસ બને નહીં પણ બની ગઈ. શું કરવું અમારે અમારે હવે તો અમને કઈ 10 સુસ્તી નથી. જમ્યા નથી અમે 3 દિવસથી જમ્યા નથી. રાત જાય દી નો જાય દી જાય 3 દિવસથી અમે સુતા પણ નથી. આંખે અમારી બંધ નથી થઈ. તો માનજો રાત આંખે જાગીએ વિચારો આવે નથી નવાયો. પરિવાર માટે કેટલું અઘરું એટલે આ આખી ઘટના જોઈએ તો બહુ બધા દીકરાઓ જતા રહ્યા છે. સપને ખ્યાલ ન હોય ને બેન આવી રીતે થયું હોય પછી ખ્યાલ આવ્યો અમને કે આવું છે એમ.
બાકી પરિવારને નહોતી ખબર. નહીં, કોઈને ખબર જ નહોતી. એ લોકો અહીંયા રહે, અમે બધા ત્યાં રહી, ખબર પડી. એ ત્યાં આવવાના હતા. મારી મમ્મીનું છે ને ડેડ થઈ ગઈ છે, એટલે પછી અમારે એનો કારજ પતાવવાનું હતું. આજે અમે પતાવીને સીધા અહીં આવ્યા છે બધા એમના મતે. આખી રૂમ ભરીશ બધા અમે એમનામાં આવ્યા છે. કારણ કે આને એ કામ તો પતાવવું જ પડે આપણે. એ ત્યાં આવવાનો હતો, કાંઈ ન આવવાનું. અચ્છા, પરિવારને ક્યારે ખબર પડી કે આવું કઈ થયું છે, તબિયત બગડી? શું રવિવારે. થયું? રવિવારે. રવિવારે ખબર. અને શું થયું એમને એક્ઝેક્ટલી કે કઈ એટલે કે સવારમાં ધૂંધળાપણું દેખાતું હતું હમ, આંખોમાં, અને ખબર પડી કે બીપી લો થઈ ગયું હતું. હમ. એટલે પછી ડાયરેક્ટ અહીંયા આપણે સરકારી હોસ્પિટલમાં સોલ્ટ, એટલે જોઈ સારવાર ન મળી એટલે બાજુમાં બીમ્સ હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા. એટલે ખબર પડી કે ભાઈ ખરાબ પીણું પીવાને લીધે આવું થયું છે. હમ. પછી તો ન્યૂઝમાં ચાલુ થઈ ગયું હતું એક ધારું. હમ. અચ્છા, તો એમની સાથે એમની આસપાસના લોકો પણ એમની સાથે હતા કે એકલા હતા કે જેમણે સેવન લગભગ કર્યું? એકલા જ હતા, કારણ કે બીજો કોઈ એને મિત્ર કે એવું કોઈ અહીંયા છે નહીં હમ, અત્યારે એડમિટ, હમ. એટલે લગભગ એકલા જ હતા. અચ્છા, તો તમારી પાસે એના કોઈ સેમ્પલ કે તમને ખબર જ છે કે આના કારણે જ આ થયું છે? ખબર નથી, હમ. પણ ન્યૂઝમાં આવે એના ઉપરથી એવું લાગે છે કે ના ના આવું કંઈક બની શકે, બનવી શકે. એના પત્ની ને એ બધા શું કહે છે આમાં? પત્ની ને એ બધા અત્યારે રોકકડ હાલે છે, અને એ પણ આવું અત્યારે બોલી એવી પરિસ્થિતિમાં છે નહીં કાંઈ, કારણ કે એક નાના છોકરાઓ છે ને 2, એવું બધું છે. અચ્છા, આવી ઘટનાઓ બને ત્યારે આપણે જોઈએ તો બહુ બધા પરિવારો વિખેરાઈ જાય છે. તો ગુજરાત માટે આ કેટલું ખરાબ કે એક બાજુ આપણે દારૂબંધી કહીએ, બીજી બાજુ ખરાબ ક્વોલિટીનો દારૂ પીવાથી લોકો મરતા હોય. જો ગુજરાતમાં પહેલી વાત તો એ કે દારૂબંધી ખરેખર સરકારના ચોપડે જ છે, બાકી ક્યાંય છે ને. તમે જોઈ એટલો દારૂ મળે જ છે જ્યાં જોઈને. કાં તમે દારૂની છૂટ આપે સરકાર તો લોકો સારો દારૂ પી શકે, અથવા તો કાંઈ એવો 2 કિલોમીટર એવો રસ્તો મને બતાવે જ્યાં દારૂ ન મળતો હોય. આ શંકરસિંહ બાપુના શબ્દ છે, શંકરસિંહ વાઘેલા છે એમના શબ્દ છે કે સારો દારૂ મળશે તો આવું બધું નહીં થાય. લઠ્ઠાકાને આ બનાવવાની ફેક્ટરી ભાવનગરમાં આલી તો બહુ કહેવાય ને ઇંગ્લિશ દારૂની. એમ શું લાગે આના માટે શું કરવું જોઈએ, કેવા પગલા લેવા જોઈએ, શું કાર્યવાહી થવી જોઈએ? સરકારને કડકપણું દેખાડવું પડશે આમાં. કા દારૂબંધી હાવ બંધ કરો. હજારો પરિવાર વિખરાઈ જાય. તમે હમણાં કીધું એમ કે નાના નાના બાલ બચ્ચાવાળા, હવે જેને ટેવ છે એ તો ગમે ત્યાંથી લાવીને પીવાના જ છે. આપણે ગમે એટલી મનાઈ કરશું, ના પાડશું, હા પાડશું, પણ આમાં સરકારને એમ કહેવાનું છે કાં તમે આમાં કડકમાં કડક કાર્યવાહી કરો. આની પાછળ કોણ છે, કોણે ક્યાંથી આવ્યો માલ, શું થયું છે, કેમ થયું છે, એ બધી તપાસ થવી જોઈએ. અને લોકોને ન્યાય મળવો જોઈએ. જેનો પરિવારનો ગુમાવ્યો છે, અમારે ખડકડીના દરબારના દીકરા ગુજરી ગયા બિચારા કામ જ, બરાબર, નાની ઉંમરના. હવે બાલ બચ્ચાનું કોણ એમના? અમારા જ ત્યાં ખરકડીના જ છે દરબાર. ના, અમે ખરકડીના નથી. મારું મૂળ વતન છે પાલિતાણા પાસે હડમતિયા, બરોબર. અને જે અત્યારે એડમિટ છે મારા શાળા છે. તો તમારા શાળાને આદત હતી કે ક્યારેક ક્યારેક પીતા હતા, એટલે શું થયું? આદત તો નહોતી, પણ ક્યારેક ક્યારેક ભાઈબંધ દોસ્તાર મળે પાર્ટી કરી હોય એવું બની શકે. પાકું નથી કહેતો કે એને કરી જોઈએ, પણ આવા લક્ષણો ડૉક્ટર કેમ કહેવાનું થાય છે લઠ્ઠાકારના જ છે. કે આવી કોઈને ખબર નહોતી કે શાળા પીવે છે કે નથી પીતા, પણ હવે લઠ્ઠાકારના હિસાબે થયું એવું ડૉક્ટરનું કહેવું છે. જે એમને દેખાવાનું બંધ થવા લાગ્યું ને એ બધું. આ જે લક્ષણો હતા એના ઉપરથી એવું લાગ્યું કે આ ખરાબ પીણું પીવાથી. પછી એ બધા રિપોર્ટ આવ્યા, રિપોર્ટ ઉપરથી એવું લાગ્યું. તો તમને કોઈ ખ્યાલ કે ક્યાંથી આવે, શું આવે, અહીંયા કેવી રીતના બધું ચાલે છે? આવી રીતના નકલી દારૂ વેચાય છે તો કોક તો હશે કે જે સપ્લાય કરે છે. આ પણ કોક હશે, એની પાછળ એ સરકારનો વિષય છે બેન. સરકાર આમાં કડક કાર્યવાહી કરે ને આવા લોકોને પકડે, અને આવા લોકોને કડકમાં કડક સજા થાય. અને કાં પછી દારૂની છૂટ આપી દે ગુજરાતમાં. એટલે દારૂ ગુજરાતી પીવે જ છે, 80% પીવે. કે ગુજરાતમાં દારૂની છૂટ આપે લોકો સારો દારૂ પીવે, અને એના લીધે કંઈ આવું તો ન જ થાય એમ. બીજા રાજ્યમાં તમે જુઓ જ્યાં જ્યાં છૂટ છે ત્યાં કોઈ દી લઠ્ઠાકાંડનો કોઈ કિસ્સો સામે નહીં આવ્યો હોય, પણ ગુજરાતમાં જ શું કામ? કારણ કે અહીંયા મળતો નથી, એવો પ્રીમિયમ દારૂ નથી મળતો, માણસો હેરાન થાય છે, બરોબર. આ તો હું તમને લઠ્ઠાકાંડની વાત કરું, હું એમ નથી કહેતો કે પીવો જ જોઈએ કે ન પીવો જોઈએ. નથી પીવાની, નથી પીવાના, ગમે એટલો હામો મૂકશો તમે જ છો. તમને હું કહું કે કોઈ કાઠલો પકડીને તો તમને પાવાનું નથી, પણ માણસોને સારો દારૂ મળી રહે તો આવો લઠ્ઠાકાંડના કિસ્સા સામે ન આવે. કેવા પરિવાર વિખરાય અહીંયા જોઈ છે અમે 2-3 દિવસથી. રોજ એક મૃત્યુ, રોજ. અત્યારે લગભગ 9-10 જણા મૃત્યુ, આ 9 લોકોના મૃત્યુ થઈ ગયા.
હાર્દિકભાઈની ઉંમર અને એમના પત્નીની ઉંમર ને એમનો પરિવાર કયા પ્રકારનો હતો? બાળકો નાના છે એવું એમના ફઈ કહી રહ્યા છે. બાળકોના એક બાળક છે એનું કંઈક 2-3 બીજું કે ત્રીજું ભણે છે, હમ. અને એક તો હજી હાવ નાનો છે, બાલ મંદિરમાં છે. એટલે 5-1 વર્ષ. હા, અને હાર્દિકભાઈની ઉંમર 36 વર્ષની. અને એમના પરિવારમાં એમના માતા પિતા બધા માતા પિતા બધા હાજર જ છે. એ ગારિયાધાર રહે છે, અને હાર્દિકભાઈ પોતે અહીંયા આરટીઓમાં એજન્ટ છે, એટલે એ અહીંયા હતા. ભાવનગર. ધંધાકીય રીતે એ અહીંયા હતા. મૂળ એનું વતન ગારિયાધાર. તો અત્યારે પરિવાર તો એક આમ બધું જ એમ ખોરવાઈ ગયું, પરિવારનો એક માળો આખો વિખેરાઈ ગયો. ખોરવાઈ ગયું. હજી તો મારા ગઢા સાસુ એટલે હાર્દિકભાઈના દાદીમાં એ હજી અઠવાડિયા પહેલા જ અવસાન પામ્યા. એમનું આજ કાર્ય હતું. કાર્ય પૂરું કરીને પછી બધા અહીંયા આવ્યા. એક કોર હોસ્પિટલ આમની અને એક કોર ન્યાય તે મરણ થઈ ગયું હતું. પેલા હગ્ગા દાદી હજી અઠવાડિયા પહેલા જ ગુજરી ગયા. એટલે બધું ભેગું થયું છે. અત્યારે કોઈને સમજાતું નથી હું કરું. નાના નાના બાળકો પણ છે, એટલે એમને જે કહે છે બહુ જ સાચી પરિસ્થિતિ છે. અમે જ્યારે અહીંયા ભાવનગર આવ્યા તો આખા લઠ્ઠાકાંડ કરતાં પણ વધારે અમને એવું લાગ્યું કે એવા પરિવારને જોવા જોઈએ, આપણે સમજવું જોઈએ. અને જ્યાં કોઈ જે પરિવારને એકવાર જુઓ તો તમને ખબર પડે કે બહુ સાવ નાના નાના બાળકો છે. હાર્દિકભાઈની ઉંમર 35-36 વર્ષની છે. એમને તો હજી જીવનમાં ઘણું બધું જોવાનું બાકી હતું. એટલે તમે વિચારો કે દારૂ લીગલ ઇલીગલ એ બધી જ પછીની વાત છે. મેઇન પ્રશ્ન એ આવે છે કે લઠ્ઠો પીને કોઈ મરી જાય, એ પણ આપણે દારૂબંધીની વાત કરતા હોય એવી સ્થિતિમાં. અને કેટલા બધા પરિવારો એવા છે, અમે અનેક માતા પિતાને એવી રીતના જોયા છે કે જે અત્યારે રડી રહ્યા છે, પોતાના બાળકો ખોઈ નાખ્યા છે એમને. 9 દીકરાઓ ખોવાઈ ગયા છે. અત્યારે જે ભાઈ આવ્યા છે એમના પત્ની સાવ નાના છે, અત્યારે હોસ્પિટલમાં આમથી આમ દોડી રહ્યા છે, એમના પરિવારના લોકો રડી રહ્યા છે. અને એક નકલી દારૂ, એક લઠ્ઠો એ શું બગાડી શકે એનું આ ઉદાહરણ છે. ને રોજ આપણે એવા ઉદાહરણ જોઈએ છે, અને તોય કાંઈ નથી બદલાતું. કેટલા લોકો, એટલે તમે જુઓ ને કે હાર્દિકભાઈની અત્યારે જે પરિસ્થિતિ છે, એમના બાળકોનું શું થશે, એમના માતા પિતાને, એમના પત્નીનું શું થશે આગળના જીવનમાં, એ કોણ વિચારશે? આવા પરિવારને જ્યારે જોઈએ ત્યારે આપણને એવું થાય કે કઈ આપણે નકરી ખાલી વાતો જ કરીએ આપણે કે હા દારૂબંધી છે ને દારૂ નથી મળતો, અને મળે બી છે, બને બી છે, પીવે બી છે લોકો, અને બધું જ થઈ રહ્યું છે અને આપણી આંખ સામે થઈ રહ્યું છે, ને તોય આપણે કશું જ નથી કરી શકતા.